હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું જામનગરના પ્રખ્યાત એવા તીખા ઘૂઘરા બનાવીશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી સાથે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં અહીં ઘૂઘરા માટેનો લોટ બાંધી લઈશું. તો તેના માટે મેં 2 મોટા બાઉલ જેટલો મેંદો લીધો છે, એને ચાળી લીધો છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને 5 થી 6 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. હવે લોટને વ્યવસ્થિત હાથ વડે જ મિક્સ કરી લઈશું. અહીં ઘૂઘરાના લોટ બાંધવામાં મણ છે એ પરફેક્ટ અને વ્યવસ્થિત હોવું જોઈએ. લોટ હાથમાં મુઠ્ઠી વાળી અને મુઠ્ઠી વળી જાય મીન્સ કે આપણો મણ છે એ પરફેક્ટ છે. જો ઘૂઘરાના લોટમાં મણ પરફેક્ટ નહીં હોય, વ્યવસ્થિત મણ નહીં લીધું હોય તો ઘૂઘરા છે એકદમ ચવડ લાગશે અને ખાવામાં પણ સારા નહીં લાગે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આ લોટ બાંધવામાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ હાર્ડ પણ નહીં અને સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધીને રેડી કરી લઈશું. અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું હતું, એમાંથી પણ થોડુંક પાણી 2 ઘૂંટડા જેટલું પાણી વધ્યું છે. હવે આ લોટને 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી અને સારી રીતના મસળી લઈશું. લોટને મસળી અને સોફ્ટ કરી અને 10 થી 15 મિનિટ માટે એને રેસ્ટ આપીશું. હવે આપણે લોટ બંધાઈ ગયો છે. હવે 15 મિનિટ માટે એને સાઈડમાં રાખીશું. હવે આપણે ઘૂઘરા માટેનું બટેકાનું સ્ટફિંગ બનાવીશું. તો તેના માટે મેં પહેલેથી જ બટેકા બાફી લીધા છે અને મીઠું નાખીને બાફ્યા હતા અને એને મેશ કરી લીધા છે. ત્યારબાદ એમાં મેં હાફ વાટકી જેટલા મેં વટાણા, સૂકા જે કઠોળના વટાણા આવે એ લીધા હતા. એને પણ બટેકાની સાથે મીઠું નાખી અને બેકિંગ સોડા નાખી એને બાફી લીધા. તમે જોઈ શકો છો વટાણાનો દાણો એકદમ સોફ્ટ થઈ ગયો છે. અહીં સૂકા વટાણાની જગ્યાએ તમારે લીલા વટાણા લેવા હોય તો પણ લઈ શકો છો. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે, હાફ ટીસ્પૂન જેટલું હળદર, 1.5 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો એડ કર્યો છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અહીં મીઠુંને આપણે જાળવીને નાખવાનું છે, કારણ કે બટેકા બાફવામાં પણ મીઠું નાખ્યું છે. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું અને હાથ વડે વ્યવસ્થિત આ બટેકાના મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું. આ ઘૂઘરાના સ્ટફિંગમાં કોઈ એવા એક્સ્ટ્રા સ્પાઇસીસ નાખવાની જરૂર નથી હોતી. આ મસાલો છે એકદમ સિમ્પલ જ રાખવાનો હોય છે, તો પણ એટલા ઘૂઘરા ટેસ્ટી બને છે. કારણ કે આ ઘૂઘરા બનીને રેડી થાય તેના ઉપર 3 અલગ અલગ પ્રકારની ચટણીઓ નાખવાની હોય છે. ચટણીના લીધે જ આ ઘૂઘરાનો સ્વાદ છે એ ખૂબ જ સરસ અને ટેસ્ટી બનીને રેડી થાય છે. જો અહીં તમારે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો પણ નાખી શકો છો. અત્યારે મેં નથી નાખ્યું. અહીં મેં મરચાં છે એ થોડાક તીખાસવાળા જ લીધા છે, એટલે તેનાથી પણ આ સ્ટફિંગ છે એ થોડુંક સ્પાઇસી બનીને રેડી થઈ જશે. હવે આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે અને જે આપણે લોટ બાંધ્યો હતો એને પણ 15 મિનિટ જેવો રેસ્ટ આપી દીધો હતો. હવે એને હાથ વડે ફરીથી આવી રીતના મસળી લઈશું. ચોક્કસથી ઘરે એકવાર આ મારી ઘૂઘરાની રેસીપી ટ્રાય કરજો. બહારથી ઘૂઘરા લીધા હોય તેવા જ ઘૂઘરા ઘરે બનીને રેડી થશે. જો તમે એકવાર આ ઘૂઘરા ઘરે બનાવશો ને તો વારંવાર ઘરમાં બનાવવાની ડિમાન્ડ કરશે અને બજારમાંથી જો ઘૂઘરા તમે ઘરે લઈ આવતા હો ને તો એ પણ તમે નહીં લઈ આવો. એટલા ઘરે ઘૂઘરા આ એકદમ સ્પાઇસી અને ક્રિસ્પી એવા બનીને રેડી થશે. તો કોણે કોણે જામનગરના પ્રખ્યાત ઘૂઘરા ખાધા છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો, મને બહુ ગમશે. હવે આપણે લોટને છે એ 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને નાના નાના આવી રીતના લુવા કરી લઈશું. જેવા પૂરીના લુવા હોય એવી રીતના લુવા બનાવી લઈશું અને હાથ વડે રોટલીના લુવાને ગોયણું કરી એવી રીતના આપણે ગોયણા કરી લઈશું. અને આ ગોયણાથી આપણે બહુ મોટી પણ પૂરી નહીં અને એકદમ નાની નહીં એવી ઘૂઘરાની પૂરી વણીને રેડી કરી લઈશું. અહીં જો તમને એમ લાગે કે લોટ થોડોક સોફ્ટ થઈ ગયો છે તો કોરા લોટની મદદથી પણ આ પૂરીને તમે વણી શકો છો. તમે મેંદાનો લોટ અથવા ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અહીં મેં ઘઉંના લોટથી થોડીક એવી આ કોરો લોટથી પૂરી વણી લીધી છે. સેમ આવી જ રીતના બધી પૂરીને વણી લઈશું. આ ઘૂઘરાની પૂરી છે એકદમ પતલી પણ નહીં અને વધારે થીક પણ નહીં, મીડિયમ થિકનેસવાળી આ પૂરી વણીને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો વિડીયોમાં બધી જ પૂરીને આવી રીતના આપણે રેડી કરી લીધી છે. હવે આપણી બધી પૂરી વણીને રેડી થઈ ગઈ છે. હવે આપણે જે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું છે એમાં આપણે ફિલ કરી દઈશું. હવે એક પૂરી લઈ લઈશું અને 1 ટેબલસ્પૂનથી થોડુંક વધારે એવું આપણે એમાં સ્ટફિંગ ભરીશું. હવે સ્ટફિંગ ભરાઈ ગયા બાદ ઉપરના ભાગને આવી રીતના ફોલ્ડ કરી લઈશું.
ફોલ્ડ થઈ ગયા બાદ ઉપરથી થોડુંક હળવા હાથે પ્રેસ કરીશું. ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે, વધારે પ્રેસ ન થઈ જાય. જો વધારે પ્રેસ થઈ જશે તો જ્યારે આપણે ઘૂઘરા ફ્રાય કરીશું તો ઘૂઘરા છે એ ફૂલશે નહીં. તો બહુ એકદમ હળવા હાથે જ એને પ્રેસ કરવાનું છે. હવે જે સાઈડની કિનારીઓ છે એને એકની ઉપર એક આવી રીતના આંગળીની મદદથી આપણે કાંગરી વાળી લઈશું. તો તમે જોઈ શકો છો, હું ઝૂમ કરીને તમને બતાવી રહી છું કે આવી રીતના આપણે એક આંગળીની મદદથી એકની ઉપર એક આટી વાળીએ ને એવી રીતના આપણે આ સાઈડની કિનારીઓની આવી રીતના બનાવી લઈશું. આ ઘૂઘરા બનાવવા ખૂબ જ સરળ છે. 1 થી 2 વાર તમે પ્રેક્ટિસ કરશો તો તમે આ ઘૂઘરા છે એ બજારમાં મળતા જ ઘૂઘરા જેવા ઘરે પણ બનાવી શકો છો. જો આવી રીતના ઘરે ઘૂઘરા બનાવશો તો તમારા વખાણ કરતા નહીં થાકે, એટલા ટેસ્ટી અને ક્રિસ્પી એવા તીખા ઘૂઘરા ઘરે જ બનીને રેડી થશે. સેમ એવી જ રીતના બીજા ઘૂઘરાને પણ આપણે બનાવી લઈશું. અહીં જો તમારાથી આ ઘૂઘરા ન બનતા હોય તો આવી રીતના બજારમાં ઘૂઘરા બનાવવાનું મોલ્ડ પણ મળતું હોય છે, તો તમે એમાં પણ બનાવી શકો છો. તેનાથી પણ સરળ રીતના બની જાય છે. હવે આવી જ રીતના બધા જ ઘૂઘરાને આપણે રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો બજારમાં મળતા ઘૂઘરા જેવી જ સાઈડની કિનારીઓને ડિઝાઇન બની ગઈ છે. હવે બધા જ ઘૂઘરા આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે ઘૂઘરા ફ્રાય કરવામાં પણ એક ટિપ્સ છે. જો તમારે અહીંયા ઘૂઘરાનું તેલ છે એકદમ ફ્રાય કરવા માટે એકદમ ધુવાણાવાળું કે ગરમ ન હોવું જોઈએ, એકદમ મીડિયમ ગરમ હોય તેવું જ તેલ હોવું જોઈએ. તેનાથી જે આપણે ઘૂઘરાનું ઉપરનું પડ છે એમાં બબલ્સ નહીં આવે, અને જો ધીમા તાપે આપણે એને ફ્રાય કરીશું તો ઘૂઘરાનું પડ છે અંદર સુધી વ્યવસ્થિત કૂક થઈ જશે. અને હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાથી ઉપરનું લેયર છે એકદમ ગોલ્ડન બ્રાઉન તો થઈ જશે, પણ અંદરથી ઘૂઘરા છે એ કાચા અને ચવળ રહેશે. એટલે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. હવે ધીમે ધીમે ઘૂઘરા છે ઉપર આવવા લાગ્યા છે. ઘૂઘરા ધીમે ધીમે ઉપર આવે ત્યારબાદ જ એની બીજી સાઈડને ચેન્જ કરવાના છે. અને આ ઘૂઘરા ફ્રાય કરવામાં મને 7 થી 8 મિનિટ જેટલો સમય લાગ્યો છે. એકદમ મીડિયમ ફ્લેમ પર જ આ ઘૂઘરાને ફ્રાય કરવાથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ઘૂઘરા બનીને રેડી થશે. હવે ઘૂઘરા ઉપર આવવા લાગ્યા છે. હવે બીજી સાઈડને હવે ચેન્જ કરી લઈશું. અને તમે જોઈ શકો છો ઘૂઘરા છે બધા જ ઘૂઘરા ફૂલી ગયા છે. તો આ ઘૂઘરા ફૂલવાનું કારણ એ છે જે આપણું લોટ છે એ પરફેક્ટ બંધાણું છે અને સ્ટફિંગ પણ જેટલું જોઈએ એટલું જ ભરાણું છે. જો વધારે સ્ટફિંગ હશે તો ઘૂઘરા ફૂલશે નહીં, અને લોટ પણ વ્યવસ્થિત નહીં બાંધેલો હોય અને મણ સરખું નહીં હોય તો પણ ઘૂઘરા નહીં ફૂલે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે મણ પણ પરફેક્ટ છે લોટમાં, અને આપણું અંદરનું સ્ટફિંગ પણ પરફેક્ટ છે. અને તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા ઘૂઘરા આપણા અને એકદમ ગોલ્ડન બ્રાઉન બનીને રેડી થઈ ગયા છે. ચોક્કસથી આવી રીતના મારી રીતથી ઘૂઘરા બનાવજો. બજારમાં મળતા હોય તેવા જ ઘૂઘરા ઘરે એવો જ સ્વાદ તમને બજારમાં મળતા જેવા જ ઘૂઘરાનો સ્વાદ ઘરે પણ તમે બનાવી શકો છો. અને તમે જોઈ શકો છો વિડીયોમાં બજારમાં મળતા તેવા જ ઘૂઘરાનો કલર આવી ગયો છે. એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો સેમ આવી જ રીતના બધા જ ઘૂઘરાને આપણે ફ્રાય કરી લઈએ. હવે બધા જ ઘૂઘરા ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને ક્રિસ્પી એવા આપણા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. તો જોતાં જ કોના મોઢામાં પાણી આવી ગયું? એ ચોક્કસથી ઘરે બનાવજો. હવે આપણે ઘૂઘરાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે અહીં 3 અલગ અલગ પ્રકારની ચટણી સાથે આપણે એને સર્વ કરીશું. અહીં મેં લસણની ચટણી લીધી છે. નોર્મલી આપણે મીઠું જીરું નાખીને બનાવીએ છીએ એ જ લીધી છે. અને લીલા ધાણા, આદુ મરચાં અને બી અને ચપટી કેવી હળદર નાખીને મેં આ ગ્રીન ચટણી બનાવી છે. ત્યારબાદ ખજૂર અને લીંબુની ચટણી બનાવી છે. એમાં પણ મેં મીઠું નાખી અને બાફી લીધું હતું, અને ત્યારબાદ આ ચટણીને ગરમ કરી લીધી છે. અને તેમાં પણ થોડુંક લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું નાખી અને 1 મોટું નંગ જેટલું લીંબુ નાખ્યું છે. ત્યારબાદ ઝીણી સેવ, મસાલા સિંગ અને ઉપરથી આપણે ડુંગળી એડ કરીશું. હવે અંગૂઠાની મદદથી આવી રીતના આપણે ઘૂઘરાને થોડુંક પ્રેસ કરીશું, અને સૌથી પહેલાં અહીંયા ખજૂરની ચટણી એડ કરીશું. અહીં તમારે ટેસ્ટમાં જોઈએ એ પ્રમાણે તમે
ચટણી ઉપરથી એડ કરી શકો છો. હું બધા જ ઘૂઘરામાં 1 ટેબલ સ્પૂન જેટલી ચટણી એડ કરી લઈ છું. અહીં ખજૂરની ચટણી નાખ્યા બાદ અહીં ગ્રીન ચટણી નાખી છે. અહીં ગ્રીન ચટણીમાં ચપટી એવી હળદર નાખજો, એનાથી ખૂબ જ સરસ એવો કલર આવશે ચટણીમાં. હવે ત્યારબાદ અહીં મેં લસણની ચટણી એડ કરી છે. લસણની ચટણીમાં થોડુંક એવું જીરું નાખવાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અહીં 1/2 ટીસ્પૂનથી પણ થોડીક એવી લસણની ચટણી એડ કરી છે. આ ઘૂઘરાનો મેઇન ટેસ્ટ આ ત્રણેય પ્રકારની ચટણીઓથી જ આ ઘૂઘરાનો ટેસ્ટ છે એકદમ સરસ લાગે છે. ત્યારબાદ અહીં ઝીણી સમારેલી મેં ડુંગળી એડ કરી છે. અહીં જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. ડુંગળી ગયા બાદ મેં અહીંયા મસાલા સિંગ એડ કરી છે. મસાલા સિંગ ખાવાથી એ આ ઘૂઘરામાં ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે. તો હવે બધા જ ઘૂઘરામાં આપણે ઉપરથી મસાલા સિંગ એડ કરીશું. ત્યારબાદ અહીં મેં ઝીણી નાયલોન સેવ લીધી છે, ઉપરથી તેને પણ એડ કરીશું. જો અહીં તમને સેવનો ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ અને એકદમ ફૂલેલા જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા. તો તમે જોઈ શકો છો અંદરથી તોડીએ તો પણ એટલા એકદમ અંદર સુધી પડ છે એનું કૂક થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તીખા અને ગરમા ગરમ ક્રિસ્પી જામનગરના ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. તો કેવી લાગી મારી આજની રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. અને ફરી મળીશું નવી રેસીપી સાથે અને નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો.